પહેલાંથી લગ્નના ગીતો ગાવાની શરૂઆત એટલા માટે થાય કે જે લોકો દીકરા અને દીકરી માટે નકારાત્મક વિચારતા હોય તો લગ્નના ગીતોમાં દીકરા અને દીકરીનું નામ પહેલાં લેવામાં આવશે. તો એના નામ લેવાનું, એમાં ઈશ્વરના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ. અત્યારે તો બધા ટેકનોલોજીવાળા મંડપ થઈ ગયા. પહેલાં તો શું હતું, કેળના પાન ને આ બધું હતું. તો કેળના પાન ને આ બધું જે ચારે દિશાઓમાંથી આવતી નકારાત્મક ઉર્જા હોય એને રોકવાનું કાર્ય કરતા. સત્યનારાયણની કથામાં પણ એ પાનને રાખવામાં આવે, કેળના પાનને. આંબાના પાનના તોરણ બાંધવામાં આવે. અત્યારે તો આર્ટિફિશિયલ થઈ ગયા. સત્યનારાયણની કથા એટલે કઠિયારાની વાર્તા. તો કઠિયારાએ કઈ સત્યનારાયણની પૂજા કરી, પણ હકીકતમાં આ સત્યનારાયણની કથા દક્ષિણ ભારતમાં નથી. એ ઘી બધાને સમભાગે પ્રસાદ મળે, બધાનો હ્યુમિનિટી પાવર થાય, એટલે જેને ક્ષય છે એને મટી જાય, અને જે નથી બરોબર છે એને ન થવાની શક્યતા થાય. તો કે પીપળે પાણી રાખો એટલે પિતૃઓથી શાંતિ મળે, એટલે પીપળે પાણી રેડે એટલે પીપળાને પાણી મળી ગયું. હવે પીપળાને રોગથી બચાવવા શું કરવું પડે, સૂતરનો દોરો વાળી દઈએ ને, બરોબર છે, એટલે પીપળાને રોગ આવતો બંધ થઈ જાય. એટલે ભેગો દોરો જોઈન્ટ કર્યો. લગ્નની તમામ વિધિ સાથે સાયન્સ કેટલું જોડાયેલું. શરૂઆતમાં આપણે પેલા ગીત ગાવા માટે એકત્રિત થઈ 5-7 દિવસ લોકો, પછી લગ્ન જોવામાં આવે, લગ્ન લેવામાં આવે, આખી વિધિ હોય છે. એની સાથે સાયન્સ કઈ રીતે જોડાયેલું? જો કોઈ પણ વ્યક્તિ હોય, તમે જ છો, તો તમને જાણવાવાળા 100 વ્યક્તિ હોય, તો એમાંથી 50થી વધારે લોકો તમારા માટે નેગેટિવ હોય તો એ ઉર્જાની તમને અસર થશે, અને બાકીના 40% લોકો તમારા માટે નકારાત્મક હશે તો એ નકારાત્મક અસર થશે. જેટલો પલ્લો ભારે એટલી તમારા ઉપર અસર થશે. અહીંયા તુલસીનો છોડ હોય, આપણે રોજ એને ગાળો દઈએ તો જગદીશચંદ્ર બોઝે સાબિત કરી દીધું છે, બરોબર, કે એને ગાળો દઈએ એટલે એનો વિકાસ ન થાય, અને થોડા દિવસ થાય તો તુલસી પણ નાશ પામે. એટલે લગ્નની જ્યારે વાત આવે ને એટલે સૌથી પહેલું કામ છે ને મંગળસૂત્રનું ચાલુ થાય. આ પરંપરા સાઉથમાં આજે પણ છે. દક્ષિણ ભારતમાં શું કરે કે જે કન્યા છે એને એક સૂતરનો દોરો બાંધે કાંડે, અને બીજો દોરો જે વર છે, પતિ છે, એના કાંડે દોરો બાંધે થોડા દિવસ પૂરતો. પછી બંનેના દોરાને લઈને મંત્ર દ્વારા બંનેનો ગુંથન કરવામાં આવે. આનું કારણ શું ખબર છે? નસ ઉપરથી એ દોરો લે છે. માન્યતા એવી છે કે એનાથી એના જે દીકરી અને મતલબ પતિ અને પત્ની બંનેના જે વિચારો છે એ વિચારોની ઉર્જાની અસર સૂતરના દોરામાં આવે છે. હવે એ દોરાને ગૂંથવાનું ચાલુ કરે. બંનેને ગૂંથે એટલા માટે કે બંનેના વિચારો મળે. બીજું 5-7 દિવસ પહેલાંથી લગ્નના ગીતો ગાવાની શરૂઆત એટલા માટે થાય કે જે લોકો દીકરા અને દીકરી માટે નકારાત્મક વિચારતા હોય તો લગ્નના ગીતોમાં દીકરા અને દીકરીનું નામ પહેલાં લેવામાં આવશે. તો એના નામ લેવાનું, એમાં ઈશ્વરના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ, દાદા દાદીના આશીર્વાદ, ફઈના આશીર્વાદ, આ ફટાણા બટાણા બધું અંદર આવી ગયું. એનાથી પતિ અને પત્ની બંને ઉપર નકારાત્મક અસર ન પડે, કોઈ પણ વાત નહીં. એટલે સતત એના માટે ગીતો ગાવા, એટલે સતત પોઝિટિવ ઉર્જાનું સંચાર કરવું પતિ પત્ની માટે, જેનાથી એ લગ્ન સાથે જોડાઈ શકે અને સારું જીવન જીવી શકે. આ છે એની પાછળનું વિજ્ઞાન. બીજું છે કે જે યજ્ઞને કરે છે તો આપણને ખબર છે ગાયનું શુદ્ધ ઘીને વાપરે, આજુબાજુની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય, બરોબર છે, એટલે બંને એકબીજા સાથે જોડાય. પછી વચનો એટલા માટે મન કર્મ વચનથી એટલા વચનો લેવામાં આવે છે જેનાથી પતિ પત્ની એકબીજાને સાર સંભાળ રાખી શકે. બીજી વસ્તુ એની આજુબાજુમાં અત્યારે તો બધા ટેકનોલોજીવાળા મંડપ થઈ ગયા. પહેલાં તો શું હતું, કેળના પાન ને આ બધું હતું. તો કેળના પાન ને આ બધું જે ચારે દિશાઓમાંથી આવતી નકારાત્મક ઉર્જા હોય એને રોકવાનું કાર્ય કરતા. સત્યનારાયણની કથામાં પણ એ પાનને રાખવામાં આવે, કેળના પાનને. આંબાના પાનના તોરણ બાંધવામાં આવે. અત્યારે તો આર્ટિફિશિયલ થઈ ગયા. તો આ એની પાછળનું મૂળ સાયન્સ છે, બરોબર છે. બીજી ડિટેલમાં ઘણી ચર્ચા થઈ શકે, પણ આ મૂળ સાયન્સ આ છે કે હંમેશા પતિ અને પત્ની માટે સકારાત્મક વિચારો એના પરિવાર દ્વારા સતત મળે. આશીર્વાદ શું કામ લઈએ? એ દિવસે ગમે એવા ગરમ બાપા હોય પણ ઠંડા હોય, એટલે બધાના પગે લાગે, એટલે મસ્તિષ્કમાં રહેલી ઉર્જા છેનું વહન જે પગના અંગૂઠા સુધી થતું હોય, એ હાથ મૂકીને આશીર્વાદ આપે. ફઈના આશીર્વાદ લે, દીકરીના આશીર્વાદ લે, અને આ બધા આશીર્વાદ દેવા માટે આવે એટલે પહેલાં ફઈને એક સાડી આપી દેવા, માસીની દીકરીને સાડી આપી દે, કુંવારી કન્યાઓને સાડી આપે. એટલે આ બધાને રાજી રાખો, એટલે આ બધાની સકારાત્મક ઉર્જા નવા દંપતીના સારા અને સુખી સંપન્ન જીવન માટે એ ઉર્જા કાર્યરત રહે. આ એની પાછળનું મૂળ વિજ્ઞાન છે. તો એની સાથે પ્રસંગો પણ આવી રીતે જ હોય કે પ્રસંગ આવા જ હોય. સત્યનારાયણની કથાની વાત કરી, ત્યારબાદ એક આવો પ્રસંગ ઉજવે ને એટલે કથા કરવામાં આવે. પ્રથમ સત્યનારાયણ કથા તો રાંદલ તેડા કરે છે, લોટા તેડવા આપણે કહે છે ને, એ હોય છે. એવી અનેક વિધિઓ કરવામાં આવે છે. લગ્ન પછી આવા 1-2 શુભ કાર્ય થતા હોય છે. એની પાછળનું પણ મારા ખ્યાલથી કોઈ સાયન્સ હશે. જો
આપણે જે સત્યનારાયણની કથા કહીએ છીએ ને, હવે એની જ મૂળ એક વાત કરી લઈએ. લોકોમાં ભ્રમ છે કે સત્યનારાયણની કથા એટલે કઠિયારાની વાર્તા. હા. તો કઠિયારા કયા સત્યનારાયણની પૂજા કરી? હા. સત્યનારાયણની કથા એટલે કઠિયારાની વાર્તા. તો કઠિયારાએ કઈ સત્યનારાયણની પૂજા કરી? હા. પણ હકીકતમાં આ સત્યનારાયણની કથા દક્ષિણ ભારતમાં નથી. ઉત્તર ભારત અને આપણા ગુજરાત તરફનો આટલો ભાગ છે એટલામાં. જેનું કારણ શું છે? આજથી 2000 વર્ષ પહેલાં ટીબી નામનો રોગ આવ્યો હતો, જેને આપણા લોકો શાસ્ત્રોમાં ક્ષય કહેતા. તો ઋષિમુનિઓ બધા એકઠા થયા, નક્કી કર્યું કે આની પાછળ કારણ શું છે? તો કે મનુષ્યની હ્યુમિનિટી પાવર. આ હ્યુમિનિટી શબ્દ શું છે? કોરોના પછી ગોખાઈ ગયો આપણે બધાને. તો કે હ્યુમિનિટી પાવર ડાઉન છે, જેનાથી શરીરમાં ટીબી નામનો રોગ લાગે છે. નિદાન શોધી લીધું કે હવે એનો ઉપાય શું, નિદાન કઈ રીતે કરવું? તો કે એના માટે ગાયનું ઘી છે. એ વખત તો ગાયો વધારે હતી, ભેંસો બહુ પ્રમાણ ઓછું હતું. કે ગાયના ઘીનું જો થોડુંક સેવન કરવામાં આવે તો આ રોગ નાશ પામે. એટલે ઋષિમુનિએ નક્કી કર્યું જે રોગ છે એને પહેલાં મટાડવાના દર્દીઓને, અને બીજા લોકોની હ્યુમિનિટી પાવર પહેલાંથી એવો બુસ્ટર કરી દઈએ કે એ લોકોને નવેસરથી રોગ લાગે નહીં. તો કે હવે કરવું શું? તો કે એક પરંપરા બહાર પાડો, એના ધર્મ સાથે જોડી દો. ધર્મ સાથે જોડો એટલે ફરજિયાતમાં આવે. હવે સત્યનારાયણની કથામાં તમે જોજો, કથામાં એવું આવે કે સત્યનારાયણની કથામાં ફલાણાએ પ્રસાદ ન લીધો, અપમાન કર્યું, તો એના ઘરે સંતાન ન થયા, કે એને ખરાબ ફળ મળ્યું, કુકર્મ થયું એનાથી, આવી બધો ડર પેદા કર્યો. કથામાં કથા નથી આવતી, પણ નુકસાન ને ફાયદા જ કીધા છે. હા, તો કે પ્રસાદ ન લીધો, એનો ઠુકરાયો હોય, અપમાન થયું, તો એના ઘરમાં આવું થયું, ફલાણું ખોટું થયું, ફલાણું. આ ડર હું કામ પેદા કર્યું? એક ઘરે સત્યનારાયણની કથા હોય, ગામના બધા લોકો આવે કે ના આવે? કેમ કે ઓલે સાંભળ્યું હોય કથામાં પ્રસાદનું અપમાન કરીએ, જો ઘરે રહીએ ન લઈએ તો આ થાય. એટલે પ્રસાદમાં હોય શું? શીરો, ઘીનો ચોખ્ખો. અત્યારે તો બધું થોડુંક મિક્સ થઈ ગયું છે, ફ્રૂટ ને શીરો. બરોબર છે. તો એ ઘી બધાને સમભાગે પ્રસાદ મળે, બધાનો હ્યુમિનિટી પાવર થાય, એટલે જેને ક્ષય છે એને મટી જાય, અને જે નથી, બરોબર છે, એને ન થવાની શક્યતા થાય. બરોબર છે. તો સત્યનારાયણ કથા મૂળ ક્ષય રોગ માટે હતી. અચ્છા. અત્યારે શુદ્ધ ગાયનું ઘી ને મળતું હોય તો 100% સત્યનારાયણની કથા કરવી જોઈએ. મેન વૈજ્ઞાનિક સાયન્સ આ છે. મૂળ હતું ક્ષય રોગને મટાડવા માટે. અચ્છા. એટલે ઋષિમુનિ એનો પરંપરા સાથે જોડી. એક બીજું દેશી ઉદાહરણ આપું. આપણે એવું કરીએ છીએ કે પિતૃ પૂજવા હોય એટલે પીપળે પૂજવા જોઈએ. બરાબર? તો આની પાછળ છે ને એક માનસિક વિજ્ઞાન ઋષિમુનિઓનું હતું. ઋષિમુનિઓનું એવું સંશોધન હતું કે પીપળો સૌથી વધારે ઓક્સિજન આપે. પણ ક્યારે? કે એની આજુબાજુમાં ભ્રમણ કરો. કઈ દિશામાં કરો? તો કે પૃથ્વી સૂર્યની જે દિશામાં કરે, આપણે શું કહેવાય, મહાદેવજીના ડેરીમાં જે દિશામાં ફરીએ એ દિશામાં આ લોકોને ફેરવવા છે. હવે લોકોને એમ કહીએ કે આની પાછળ વિજ્ઞાન છે, ફરો. બરોબર છે. તો લોકો માને નહીં. એટલે એક પરંપરા પાડી, પિતૃઓનો વાસ ક્યાં? પીપળે. તો જ પીપળાનું સંરક્ષણ થાય. પીપળાનું સંરક્ષણ થશે તો પોઝિટિવ ઉર્જાઓ હંમેશા પૃથ્વી ઉપર કે ભારત વર્ષ ઉપર રહેશે. તો કે પીપળે પાણી રાખો એટલે પિતૃઓથી શાંતિ મળે. એટલે પીપળે પાણી વિરડે એટલે પીપળાને પાણી મળી ગયું. હવે પીપળાને રોગથી બચાવવા શું કરવું પડે? સૂતરનો દોરો વાળી દઈએ ને, બરોબર છે, એટલે પીપળાને રોગ આવતો બંધ થઈ જાય. એટલે ભેગો દોરો જોઈન્ટ કર્યો, પિતૃઓનો થોડોક ડર નાખ્યો કે પિતૃ નડતા હોય પીપળે જતા રહો એટલે શાંતિ થઈ જાય. હવે પિતૃઓ માનસિક જ નડતા હોય, મનથી નડાવ્યા હોય, હવે ઓલી પોઝિટિવ ઉર્જા ગોળ ફરીને મળે અને ભેગું ખબર પડે કે પીપળે પાણી વેડ્યું હવે પિતૃઓ ન મળે, એટલે માનસિક રીતે માણસ વ્યક્તિ ફ્રેશ થઈ જાય. બરોબર છે. આ ખાલી પીપળા પાછળનું વિજ્ઞાન છે. આ રીતે આપણા તહેવારો જે કાંઈ બનાવ્યા છે ને, એ બધા તહેવારો તમે હોળીના તહેવારો જુઓ, ધૂળેટીના, એક ઋતુ ચેન્જ થાય ને અને બીજી ઋતુ આવે ને એટલે જ તહેવાર આવે. હા, એ રીતે છે. દિવાળી, હોળી, ધૂળેટી આવે, બરાબર. સાતમ આઠમ આવે. નવરાત્રી ક્યારે આવે? શિયાળો પતે, અરે સોરી, ચોમાસું પતે અને શિયાળો આવે એટલે નવરાત્રી આવે. એટલે ચોમાસામાં જે પણ બેક્ટેરિયા બધા ભેગા થયા હોય ને ગરબાના તાલે, વચ્ચે દેવી બેહાડી, લોકો મર્યાદા મારે, એટલે ગરબાના તાલે તમામ પ્રકારની ઉર્જા ચંદ્રની હાજરીમાં જ ફરવું જરૂરી છે, એ જ દિશામાં. એટલે એ જ દિશામાં ગરબા ગવાય, તાલીઓ પડે, બધો શરીરમાંથી પરસેવો બહાર નીકળે, તમારું શરીર ચોમાસામાંથી કાઢીને શિયાળા માટે સક્ષમ થઈ જાય. હવે શિયાળામાં ઠંડુ બધું ભરાણું. હવે તમને કોઈક 8 ડિગ્રી 10 ડિગ્રી એસીની ગાડીમાં તમે હોય 100 ડિગ્રીમાં અને સીધા 55 ડિગ્રીમાં 48 ડિગ્રીમાં બહાર આવો, તમારાથી સહન થાય? ન થાય ને. એટલે વચ્ચે આવી હોળી, એટલે આખા શિયાળામાં જે તમારી ઉર્જા હોય એને ચોમાસું શું કહેવાય, ઉનાળો ગ્રહણ કરવા માટે તમારા શરીરને ગરમ તો કરવું પડે ને. તો હોળી છે એ શું છે?
55 ડિગ્રી તાપમાન આપે. હા પાછા તમે શ્રીફળ મૂકીને 15 મિનિટ આઘા ન દો એટલે 15 મિનિટ સુધી એ 55 ડિગ્રીનો તાપ મળે. એટલે શરીરમાં જેટલા ચોમાસાના લગતું શિયાળાના લગતી જેટલા ઠંડીના કણો છે નીકળી જાય અને તમારું શરીર ઉનાળો ગ્રહણ કરવા માટે સક્ષમ થઈ જાય. દિવાળી એ બધાના પાક નવરા થઈ જાય એટલે પૈસા વાપરવા માટે ચોખા વધે. એટલે દિવાળીના તહેવાર એમાં અલગ અલગ તહેવારોનું અલગ અલગ મહત્વ છે, પણ મૂળ આ બધા પાછળનું મૂળ સાયન્સ છે. આખા ગોકુલ અષ્ટમીએ તમે ભૂખ્યા રહ્યા હોય કાનાની આઠમે તો ડાયરેક્ટ કોઈ ખોરાક ખાવ તો વાયુ થઈ જાય, ગેસ થઈ જાય. પણ પંજરી ખાઈ લો ને પછી કાંઈ ખાવ તો વાંધો નહીં. એટલે પ્રસાદ શેનો હોય? પંજરી. આ રીતે છે તમામ તહેવારો એ પ્યોર સાયન્ટિફિક છે, પણ એને એક દેવી કે દેવતા સાથે જોઈન્ટ કરી એની પવિત્રતાનો વધારો કર્યો અને ધર્મ સાથે જોડી એટલે પરંપરાગત હજારો વર્ષ સુધી એ ટકી રે. આજે ભલે વિકૃત છે થોડી ઘણી, પણ પરંપરા તો ટકી છે, એનું આપણને ગૌરવ છે. વાહ બાપુ, વંશગીરી બાપુ, ખૂબ આનંદ આવ્યો આજના અલગ અલગ પડાવની અંદર, અલગ અલગ સેશનની અંદર. સમયાંતરે તમારા આશ્રમ ઉપર પણ આવશું, લોકોને દર્શન કરાવશું. પણ કોઈ લોકોના આવા પ્રશ્નો હોય દર્શક મિત્રો, ખાસ વચ્ચે યાદી કરું, હંસગીરી બાપુને કંઈ પણ પ્રશ્ન દર્શન શાસ્ત્ર વિષયક હોય, સનાતન ધર્મ વિષયક, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટમાં અચૂક લખશો અને આવનારા એપિસોડની અંદર આ તમામ પ્રશ્નોનો જવાબ દેવા માટે પૂરતા પ્રયત્ન કરશું. બાપુ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અવનમન.